કારણ કે આ સંસારની અંદર જો તમે મનુષ્ય પર વિશ્વાસ રાખશો તો તમને એનાથી હંમેશા વિશ્વાસ જ મળશે. પણ સંસારમાં એક જ વ્યક્તિ એવો છે જે આપણા વિશ્વાસને રાખશે, એ છે આપણો હરિ, આપણો ભગવાન, આપણા ઈષ્ટદેવ. એના ઉપર વિશ્વાસ રાખો. એક વખત ઋષિકેશની અંદર ગંગાના કિનારે એક સંત રહેતા હતા. સંત એ આંખ વગરના એટલે કે અંધ હતા. પણ એ સંતને પોતાના ભગવાન ઉપર વિશ્વાસ હતો, ભગવાન પર, ઈશ્વર પર શ્રદ્ધા હતી. એટલે એ સંત નિત્ય પ્રતિદિન એટલે કે દરરોજ એ પર્વતોની તળેટીની અંદર જતા હતા, માત્ર ભગવાનની પૂજા માટે, પુષ્પ એટલે કે ફૂલ લેવા માટે. અંધ હતા પણ દેખાતું કઈ ના. એટલે એમના શિષ્યએ એમને કહ્યું કે ગુરુદેવ, તમે શું કામ પર્વતોની તળેટીમાં જાઓ છો? ત્યાં ઊંડી ઊંડી ખાઈ છે, ખાડા છે. સંત એને કહે છે કે તું શું કામ ચિંતા કરે છે? પણ એના શિષ્ય એમને ગુરુદેવને કહે છે કે ફૂલ તો અહીંયા આપણને બજારમાંથી પણ મળી જાય છે, પણ તમે શું કામ આટલા ઊંચા ઊંચા પર્વતોમાં જાઓ છો? એ ગુરુજી એના શિષ્યને કહે છે કે તું કાલે મારી સાથે આવજે. જ્યારે બીજા દિવસે એ ગુરુજી અને શિષ્ય બંને જાય છે, પેલો શિષ્ય પોતાના ગુરુનો હાથ પકડી લે છે કે ગુરુ કશે પડી ના જાય. ગુરુદેવ પોતાના શિષ્યને કહે છે કે તું મને એક ખાઈ એટલે કે મોટા ખાડાની તળેટીના કિનારા ઉપર મને ઊભી રાખ. પેલો શિષ્ય ગુરુજીને કહે છે કે ના ગુરુજી, હું ના ઊભી રાખું, તમે પડી જશો. ગુરુદેવ કહે કે મને ઊભી રાખ. એટલે શિષ્ય પોતાના ગુરુજીને ત્યાં ખાઈના કિનારા ઉપર ઊભી રાખે છે. બીજી બાજુ પછી એના જ ગુરુજી એને કહે છે કે તું મને ધક્કો મારી દે. શિષ્ય કહે છે કે ધક્કો શું કામ મારું ગુરુદેવ? તમે નીચે ખાડાની અંદર તળેટીમાં પડી જશો. ગુરુ એને પાછા કહે છે કે તું ધક્કો માર. શિષ્ય કહે છે કે હું ના મારી શકું. ગુરુજી એને થોડું ક્રોધથી, ગુસ્સાથી કહે છે કે તું ધક્કો માર, તને આપણા સંબંધ, ગુરુ શિષ્યના સંબંધના સોગંદ છે. પેલો શિષ્ય કહે છે કે ગુરુજી, તમે કોઈ પણ સોગંદ આપો, પણ હું તમને આ ખાડાની અંદર, આ તળેટીની અંદર ધક્કો ના મારી શકું. ત્યારે એના ગુરુ એ શિષ્યને સમજાવે છે કે શિષ્ય, તને મેં મારા સંબંધની સોગંદ આપી, કસમ આપી, તો પણ તું મને નીચે પાડવા માટે તૈયાર નથી. હવે તું વિચાર, મારા હરિનો હાથ મારા ઉપર છે, મને એના ઉપર શ્રદ્ધા છે કે હું ગમે ત્યાં હોઉં પણ એને મને પડવા નથી દેવાનો. એવો જ વિશ્વાસ આપણને આપણા દરેક પર હોવો જોઈએ, આપણને આપણા ભગવાન ઉપર હોવો જોઈએ કે આપણે ગમે ત્યાં જશું, એ આપણને પડવા નથી દેવાનો, ભલે કંઈ પણ થાય.